11 વાગી ગયા છે. આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને મી તો હવે આજ વિજ્ઞાનનું પેપર દઈને આવ્યો છે ને, હવે કાલ પેપર છે હિન્દીનું. પછી મીતુભાઈને તો છુટ્ટી અને ચેષ્ટાબેનને આજ છેલ્લું છે ડ્રોઈંગનું પેપર છે એટલે ચેષ્ટાબેનને આજ છુટ્ટી છે હવે. અને બ્લોગ છે આપણા પલબેન બ્લોગિંગ. હા આજ પલ રોકાણી છે, પલ વિડીયો ઉતારે છે અને હું બધી બપોરની શાકભાજી સુધારશું. કામ કરી અને ફ્રી થઈ ગયા. પલ રોકાણી હતી તો થોડું કામ કાઢ્યું. કામ કરી અને ફ્રી થઈ ગયા. અને હવે જો મિક્સ શાકભાજી બનાવી છે ને તે ફુલાવર, કેપ્સિકમ, રીંગણ સુધારશું, બટાકા સુધારશું. અને અહીંયા મેં તર બહાર કાઢી લીધી હતી. હવે જો આ માખણ છે ને ગરમ કરવાનું છે, પણ મેં તો પેલા શાકભાજી સુધારી પછી આપણે માખણ ગરમ કરશું. અને હવે ચેષ્ટાબેનને હવે ટ્યુશન જવા સ્કૂલે જવું છે, બધી તૈયાર બિયાર કરી દેવી કે ફટાફટ શાકભાજી વઘારી લઈએ. શાક રોટલી બની ગયા છે અને આ ઘી પણ ગરમ થાય છે. જો એટલે પહોંચ્યું છે ઘી ગરમ. અને વિપુલ ને એ બાપ દીકરો કાક બનાવે છે. શું કરે કઈ નીકી નહીં, આપણે ખાલી જોવાનું છે. જે બનાવશે ને આપણે વિડીયો લેવાનું છે. કપાઈ ગયું. હવે આ તમારે એના કાચનો વાટકો જોઈ શકો ઝીરો કેવો શું કરે કોને ખબર. એટલે થઈ જાય થોડો મોટો ભાઈ. નહીં મોટો જોઈએ. મોટો ભાઈ. મોટું બાઉલ લઈ જા તે ટીપાઈ મોટો ઉપર છે ને ટીપાઈ ઉપર લેતો જા. સાક્ષુ હોટલ માં દેવ છે. જોરદાર માણસો આવી ગયા છે, પડાપડી કરવા વાળા. મેળું મેળું છે. મેં કીધું કડવું હોય છે. આમાં આવી રીતે નીકળી જાય. હા. નો નીકળે, બે ભાગ કરવા જ પડે વ્યવસ્થિત. આજ તો પેલો જ વિપુલ તરબૂચ સુધારે છો, ક્યારેય નથી સુધારતા. અમે તો કોઈ જગ્યાએ ભેળું જ નથી. ભાડુની વાત નથી, ભાડું છે એટલે જ કરશો, ક્યારેય નથી સુધારતા. ક્યારે કટિંગ કર્યું? આજે પેલું વહેલું જ કટિંગ કરો સેમ કહું છું હું. બધું આવું આ બધું પહેલા અમે કરી દીધું. ને આપણે જા બિલીન પાન ઉતારી આવ્યા હતા અને એને ધોયા હતા. હવે છે ને આને કોરા કરશું. દૂધ વાળા હોય કોરા કરીને ચોખા કરીને મૂકી દે ને એટલે આપણે રોજ ભગવાનને ચડાવવા થાય ને. મમ્મી દાંતનો કટનો ઉડી ગયો. હાલો મીતુભાઈ નો દાંત પડી ગયેલો છે. રાખજો બટર. 2 દિવસ દાંત પડવું થતો તો દાંત પડી ગયો ફાઇનલી. હલવાઈ નીકળે છે મોઢામાં. એ ઘડી તો નીકળે જ તે. કોગળા કરી નાખ વ્યવસ્થિત. મીતુભાઈ બોખા. ભોખું કોઈ નથી. જો દાંત વાળા જ છે બધા. છે વધારે પડતા હતા. એવું છે. આ નસ કેમ આયા રહી ગઈ? નસ છે ને તે નસ કઈ યાર એનો નીકળી જાય મગજ છે. નસ નીકળી જાય તો નસ નખવી પડે. ઈ નસ તો દાંતારે ઓલા પેઢારે ચોટી રે. દાદા તું પેલા આંજે છે ને મામા હું હતો ને મુદ્દે છે ને મને શીખવાડે છે. એટલે હું થયું? મને શીખવા આપે. તો આવશે તો તમારા બાપ બધે દાંત પાડી પાડી મને શીખાડે. કોમેન્ટ માં જણાવજો કોને કોને દાંત મૂક્યો છે ને કોને કોને સોનન ચીકો મળ્યો છે એમ. ક્યાં અમર મીતને સોનન ચીકો જોઈ છે તો દાંત છે ને ઓશિકા નીચે મૂકવાનો છે. હા આવી જાઓ. બોલાય इधर हमारा तरबूज कटते हुए और इधर हमारा स्लाइस वाला तरबूज कट गया. હવે આ તરબૂચ ને શું કરશો બાઉલમાં? ये આગળ આગળ રો મેં નવી રોટલી બનાવી. એ જોયા રાખો બંધ છે. શું બંધ છે એ બધું અમે ખબર ખાધા જેવું બને છે ખાવા. અમને ન ખબર હું બને છે. એવું છે. ઓહો મીતુભાઈ તો આમ ચડી ગયા છે. અમે તો રોજ રાંધવી છે. અમે કેમ ના કઈ કીધું? બધી તમે બધાય કયો. કે દી સમય હતા બોલી જ દો. સમય સમય બાદ હું તો સા બિલી કોરા કરું છું. અને છે ને પંખા નીચે મૂક્યા કોરા થઈ ऐसे જાય. घा नहीं करते हैं.
ગાને આમાં પાણી ખેરું છું એટલે હું કે પાણી બધું નીતરી જાય કોરા થઈ જાય ને. બી હોતું જોઈએ બી ખાવાના જોઈએ કાકા તમે બધા કાઢો બી તરબૂચમાં બી નું મહત્વ વધારે જ્યુસ બનાવવું છે ને રૂહાબજા શરબતની બોટલ છે, દૂધ, તરબૂચ, દાડમ, બરફ. કોને પેલા દૂધ લેવાનું છે, નાખવાનું છે ઠંડા માટે બરફ છેલ્લે નખાય બરફ નહીતર આપણે પેલા નાખવાનું પેલા નાખો તો. દાડમના દાણા, વોટરમેલન પીવા જેવું થાય ને જ્યુસ. ના નહીં થાય અને પછી હલાઈ નાખવાનું પિંક કલર આવી ગયો. આટલું નહીં કે કલર આવી ગયો. હવે નાખવાનું રૂહાબજા શરબત. હલાવવાનું અને પછી ટેસ્ટ કેવો છે એ જોઈ લેવાનું. આ ઉનાળામાં ઠંડા દૂધને પાણી સાથે પણ પી શકો છો રોજ રોજ બપોર 1 ગ્લાસ પી જાવ ગરમી ન લાગે ગેરંટી. અફઘાનિસ્તાનમાં બધા આ જ જાજો યુઝ કરે. બરફ ઓગાળવાનો. ગ્લાસ લાવો એટલે આને ટેસ્ટ કરીએ. પેલા વાઇટ કેમ કરી લે ને. ગ્લાસ આપો, ગ્લાસ બને ગ્લાસ. એટલે ટેસ્ટ કરી પછી ગ્લાસ આવે ત્યારે બનાવવાનું મોંઘું પડે તમને મહેમાન માટે પણ એકવાર આ પાવો ને એટલે મહેમાન એમ કહી દે કે હું વસ્તુ તમે નાખી દે એમ. તૈયાર. લાવો ગ્લાસ. એકારે બધા ગ્લાસ બરોબર. બહુ લાંબો સમય સારું ન હોય તરત યુઝ કરવાનું પીવા માટે ગરમી ન લાગે એનું મહત્વ જ છે. રોજ પીવાનું. ટ્યુશન લઈ જવું. એમાં બીજું ભાઈ ટ્યુશન લઈ જાવ. દૂધ 8 વાગી ગયા છે અને રસોઈ પણ બની ગઈ છે અને જમવા બેસી ગયા છીએ એ અમે. મીતુભાઈ જો ડીશ તૈયાર કરીને જમવા માંડ્યા અને અમે તો હજી તો મેં ઓર્ડર દીધું હું કાઢી. ડીશું ને એવું લઈ છે. જો મિક્સ વેજ નું શાક બપોરનું પડ્યું હતું અને રોટલી બનાવી નાખી છે, છાશ ને બધું છે જમવામાં. ઉભા રહી જાઓ. મોરબો લેવસ મોરબો નહીં ખાના હે. ये करती थी ગ્રીન ચટણી હોતે ને ફ્રીજમાં પડી છે, ખાવી હોય તો લઈ લો. જો જો लहसुन वाली હા જો આ ચેષ્ટાબેન નું આવું કામ છે. ચાલો બધા જમવા. हालो हालो ऐसी खाऊं તો આજના અમારા વિડીયોને અહીંયા જ એન્ડ કરી. જો તમને અમારા આજના વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.